જેમાં જુદા જુદા ફળ, પુષ્પો અને છાંયો આપતા રાવણા, કડવો લીમડો, પારસ પીપળો, સીતાફળ, દેશી બદામ, જમરૂખ, તુલસી, લાલ મહેંદી, સરુ, બીલી, પારિજાત, કરણ, કરંજ, જાસૂદ અને વસંત જેવા 24 પ્રકારના 1200 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ રોપા વિતરણ સમયે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓએ વિના મૂલ્યે રોપા મેળવી લઈ પોતાના ઘર આંગણે, વંડામાં, સાર્વજનિક પ્લોટ, જાહેર સ્થળો અને વાડી વિસ્તારમાં વાવેતર કરી પ્રકૃતિ બચાવવા રસ દાખવ્યો હતો। આ તકે સામાજિક વનીકરણ વિભાગ આરએફઓ ગુલાબબેન સુવાગ્યા, કેશોદ વનપાલ આરબી ચૌહાણ, વનપાલ ભાટ સિમરોલી કેએમ રાઠોડ સહિત વન વિભાગના કર્મચારીઓ, કન્ઝર્વેશન સોસાયટીના નિશાંત પુરોહિત, વિશાલ પાણખાડિયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, પ્રકલ્પ સંયોજક ચિંતનભાઈ પનારા, હિરેનભાઈ ચાવડા અને પ્રકાશભાઈ ચાવડા સહિત બંને સામાજિક સંસ્થાના કાર્યકરોએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। ચાવડા હિરેન મારું નામ, ભારત વિકાસ પરિષદ કેશોદ સામાજિક વનીકરણ રેન્જ અને લાઈવ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે ફ્રી રોપાનું વિતરણ કરેલું છે અને માણસો એમાં ખૂબ જ વધારે સંખ્યામાં હરખભેર લઈ જાય છે રોપા અને એનો જતન કરે એવી અમારી શુભકામના ને મોટું કરે ને પર્યાવરણને વધુમાં વધુ લાભ રહે એવા પ્રયોગથી અમે આ ફ્રી રોપાનું વિતરણ કરેલું છે ને મિનિમમ 1200 જેટલા રોપાનું વિતરણ કરેલું છે। એમાં મોટા વૃક્ષો થાય એવું પીપળો છે, કરેન છે, કરંજ છે, સેમલો છે, આસોપાલવ છે, બોરસલી છે, રાયણ છે, રાવણો છે, એવા અનેક જાતના ફૂલના પણ રોપો છે, જાસૂદ છે, વસંત છે, મોટા વૃક્ષો થાય એવું ને પશુ પંક્ષીને કામ આવે એવા વૃક્ષોનું વિતરણ કરેલું છે। વંદે માતરમ, ભારત માતા કી જય।